સુરતમાં 5 વર્ષ પહેલા હીરાની કંપનીએ ચેક બાઉન્સ કેસ કર્યાનો મામલે તમામ પરિવાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પાસે ન્યાયની માંગ લઈને પહોંચ્યા છે। સુરતમાં 5 વર્ષ પહેલા હીરાની કંપનીએ ચેક બાઉન્સ કેસ કર્યાનો મામલો તમામ પરિવાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માંગ લઈને પહોંચ્યા છે। 35થી વધુ પરિવાર ચેક બાઉન્સ કેસમાં જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે। કેપી સંઘવી હીરાની કંપનીએ ખોટા કેસ કર્યા હોવાના પરિવારના આક્ષેપ છે। 5 વર્ષ પહેલાં નાના યુનિટોમાં ખોટ ગઈ હોવાથી કેપી સંઘવીને ચૂકવણું કરાયું હતું। સિક્યુરિટી પેટી રાખવામાં આવેલા ચેક કેપી સંઘવીએ પરત આપ્યા ન હતા। પંચો અને ડાયમંડ એસોસિએશનની હાજરીમાં નાના વેપારીઓએ કેપી સંઘવીને ચૂકવણું કર્યું હતું। ચૂકવણું કરાયું છતાં કેપી સંઘવી કંપનીએ સિક્યુરિટીના ચેક પરત આપ્યા ન હતા અને આ ચેક બેંકમાં નાખી બાઉન્સ કરાવી તમામ સામે કેસ કર્યા। ન્યાય નહીં મળે ત્યાં સુધી પરિવાર લડત આપશે। મારું નામ ભીંગરાડિયા ઈલા દીપકભાઈ છે। મારા પતિ હીરાના ધંધા સાથે સંકળાયેલા હતા। આજથી 6 વર્ષ પહેલા કંપનીએ નુકસાન કર્યું તો નુકસાની પેટે ડાયમંડ એસોસિએશનમાં બધું આપી દીધું હતું અને ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં જે કાંઈ ચૂકવણું થયું એ લીધું અને કેપી સંઘવીએ ત્યારે ચૂકવણું લીધું ત્યારે એમણે એમ કીધું હતું કે આપણે જે ચેક છે એ રિટર્ન કરવામાં આવશે। તો અત્યારે એમણે કાયદાના વિરુદ્ધ જઈને ચેક છે એ બેંકમાં નાખીને બાઉન્સ કરેલો છે અને ચેક બાઉન્સ કરીને અમારા બધા ઉપર કેસ કરેલો છે। તો અમે અહીંયા ન્યાય માંગવા આવ્યા છીએ। રાજકોટની ઘટના બાદ હવે સુરતનું તંત્ર પણ જાગ્યું છે। ત્યારે હવે શાળાઓ શરૂ થવાની ગણતરીના દિવસો બાકી રહ્યા છે। મનપા અને પોલીસની કાર્યવાહી બાદ હવે આરટીઓ પણ એક્શનમાં આવી ગઈ છે। ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે હવે શાળાઓ શરૂ થવાની ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ત્યારે પોલીસ દ્વારા સુરતમાં નીતિ નિયમોનું પાલન કરી રિક્ષા વેન ચાલકો દ્વારા કરવામાં આવે તે અંગે પોલીસ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા વાહન ચાલકોને નીતિ નિયમોનું બ્રીફિંગ કરવામાં આવ્યું હતું। સાથે જ કાયદો તોડનાર સામે આકરી કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી। આ બેઠકમાં પોલીસ, આરટીઓ અને ફાયર વિભાગના અધિકારીઓ નિયમોનું માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રથમ વખત છે જ્યારે શહેરના 3 તંત્ર દ્વારા એક સાથે તમામ શાળાના વાહન ચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વાન કે રિક્ષામાં બાળકોની સંખ્યા નિર્ધારિત કરતા સહિતના નિયમોનું પાલન કરવા અંગે કહેવાયું હતું। સ્કૂલ વાહન ચાલકોમાં ગણગણાટ શરૂ થયો છે કે બાળકો નિયત માત્રામાં બેસડાય તો વાલીનું ભારણ બેવડું થઈ જાય તેમ છે। પોલીસ અધિકારીઓએ કહ્યું, આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે ટ્રાફિક પોલીસ શાખા ખાતે સમગ્ર સુરતમાં સ્કૂલ રિક્ષા અને વેન ચાલકોની મિટિંગનું આયોજન કરાયું છે। નીતિ નિયમો મુજબ કેપેસિટી પ્રમાણે બાળકો બેસાડવાથી લઈ નિયમોનું પાલન કરવા અંગેનું બ્રીફિંગ કરવામાં આવ્યું હતું। આ સાથે જ કાયદાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે પણ સૂચનો અપાયા હતા। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આજરોજ માનનીય પોલીસ કમિશનર શ્રી અને જોઈન્ટ પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વેનની એક મિટિંગનું આયોજન હેડક્વાર્ટર ખાતે કરેલું છે, જેમાં 500 થી 600 જેટલા રિક્ષા ચાલક અને વેન ચાલક અત્યારે હાજર છે। એમને એમના સ્કૂલ અને જે પણ વેન ચલાવે છે એમાં નીતિ નિયમો મુજબ જ કેપેસિટી મુજબ બાળકો બેસાડવા સાથે સાથે જેટલી પણ ગાઈડલાઈન આપવામાં આવેલી છે સુરક્ષાની, એ તમામ ગાઈડલાઈનનું પાલન કરવા માટેની સૂચનાઓ અને સાથે સાથે એક બ્રીફિંગ પણ કરવામાં આવેલું છે। આમ છતાં પણ જો કોઈ પણ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોતાનું વાહન જે છે એ ગેરકાયદેસર રીતે અથવા બેદરકારીથી ચલાવશે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। સુરતમાં સમગ્ર વિશ્વમાં આજે 1 જૂને વિશ્વ મિલ્ક ડેની ઉજવણી કરાઈ, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ કરી ડેરીનો વિકાસ કરવાનો છે। દૂધના પૌષ્ટિક મૂલ્યો લોકોને સમજાવી દૈનિક આહારમાં દૂધના વપરાશનો સમાવેશ કરવાનો છે। સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 જૂનના રોજ વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ કરીને ડેરી ક્ષેત્રનો વિકાસ કરવાનો, દૂધના પૌષ્ટિક મૂલ્યો વિશે લોકોને સમજાવી દૈનિક આહારમાં દૂધના વપરાશનો સમાવેશ કરવાનો છે। આ સાથે જ વિશ્વમાં પોષણ આજીવિકા સંદર્ભે આર્થિક વિકાસ અને ટકાઉ વિકાસમાં ડેરી ઉદ્યોગના યોગદાનને મહત્વ આપવાનો હેતુ છે। વિશ્વ દૂધ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રની સહસંસ્થા ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા 1 જૂન 2001માં કરવામાં આવી હતી। ખાદ્ય કૃષિ સંગઠનની સ્થાપના 16 ઓક્ટોબર 1945ના રોજ કરવામાં આવી, જેમાં હાલમાં કુલ 195 સભ્ય દેશો સામેલ છે।
આ વર્ષે વિશ્વ દૂધ દિવસની થીમ વિશ્વને ગુણવત્તાયુક્ત પોષણ પહોંચાડવામાં ડેરીની ભૂમિકા રાખવામાં આવી છે, જેને ધ્યાને રાખીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેથી તેમાં વધુ વિકાસ સાધી શકાય. ભારત દેશની વાત કરીએ તો આજે વિશ્વમાં 250 કરોડ લીટર જેટલું રોજનું દૂધ ઉત્પાદન કરવામાં આવે છે. તેમાં ભારત 60 કરોડ લીટરથી વધુનું ઉત્પાદન કરે છે. એટલે કે વિશ્વના 24.64% જેટલું દૂધનું ઉત્પાદન માત્ર ભારતમાં કરવામાં આવે છે. આ સાથે જ દૂધ ઉત્પાદનમાં ભારતે છેલ્લા 9 વર્ષમાં 58%થી વધુનો વધારો કર્યો છે અને આજે ભારતનો ક્રમ વિશ્વના ટોપ 10 દૂધ ઉત્પાદન કરતા દેશોની હરોળમાં પ્રથમ આવે છે, જે દેશ માટે ખૂબ જ ગૌરવની બાબત છે, જેથી કહી શકાય કે ભારત દૂધ ઉત્પાદન ક્ષેત્રે અન્ય દેશો માટે મોડેલ સ્વરૂપ બની રહ્યો છે. જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી. આજે સમગ્ર વિશ્વ 1 જૂન ને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવતા હોય છે. આ દૂધ દિવસની ખેડૂતો અને પશુપાલકો માટે તમામ નાગરિકોને ખાસ શુભેચ્છા આપું છું. દૂધના ધંધા થકી સમગ્ર ભારત દેશમાં ખાસ કરીને પશુપાલકો એક આત્મનિર્ભર બન્યા છે. ભારત દેશ એ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે દૂધ આપતો દેશ છે અને ખાસ કરીને તમે જુઓ તો વિશ્વમાં જે દૂધનું ઉત્પાદન થાય છે દરરોજનું, એમાં 24% હિસ્સો આ ભારતનો છે. ને એમાં પણ જે રીતે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબે રોજગારી જો ગામડામાં મેળવવી હોય તો ગામે ગામ દૂધ મંડળીની સ્થાપના કરવી જોઈએ. એના અનુસંધાનમાં અમૂલ ડેરીની સ્થાપના થયા પછી તમે જુઓ તો આજે લગભગ 36 લાખ બહેનો દરરોજના 200 કરોડ જેટલી આમદની મેળવીને એક આત્મનિર્ભર બની હોય. ચોક્કસ ખાસ કરીને GCMA પણ જ્યારે આ 1 જૂને તમામ જે 40 જેટલા શહેરોના સિનેમાઘરોમાં જે મંથન ફિલ્મ છે, ખાસ કરીને 5 લાખ ખેડૂતોના પોતાના ફંડ ફાળાથી બનેલી પ્રથમ ફિલ્મ ભારતની આજે ફરી પાછી રિલીઝ કરી રહ્યા છે. એનો ખૂબ જ અમને આનંદ છે. ને ખાસ કરીને આજના 1 જૂનના દિવસે ખાસ કરીને જે દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા પશુપાલકો તમે જો તો આજે સમગ્ર ભારત દેશમાં જે ઘઉં ચોખાની જે કિંમત થાય છે 8 લાખ કરોડ રૂપિયા, એનાથી પણ સવિશેષ દૂધનું ઉત્પાદન જ્યારે થતું હોય ત્યારે આજના દૂધ દિવસ પ્રસંગે તમામને શુભેચ્છા પાઠવું છું. સુરતની ઉધના પોલીસે બાતમીને આધારે ઉધના નવસારી રોડ પરથી પ્રતિબંધિત સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઉધના પોલીસે 2ની ધરપકડ કરી છે. સુરત શહેરમાં નશીલા પદાર્થ વેચાણ કરતા અને હેરાફેરી કરતા લોકોને ઝડપી પાડવાની ઝુંબેશ સુરત શહેર પોલીસે શરૂ કરી છે, જેના ભાગરૂપે ગઈકાલે સાંજે ઉધના પોલીસને ઉધના નવસારી મેઇન રોડ ઉપર 2 ઇસમને કફ સિરપની હેરાફેરી કરતા ઝડપી પાડ્યા હોવાની ચોંકાવનારી વિગતો સાંપડી છે. મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થનું વેચાણ કરતા ઇસમો ઉપર અવારનવાર સુરત શહેર પોલીસ કાર્યવાહી કરી રહી છે. સુરત શહેરમાં કેટલીક મેડિકલ સ્ટોર ઉપર ગેરકાયદેસર રીતે કફ સિરપનું વેચાણ થતું હોય છે. તેવી શક્યતાને લઈને સખત પગલાં ભરવાના આદેશ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આપ્યો હતો, જેને આધારે ગત સાંજે ઉધના પોલીસને મળેલી બાતમીને આધારે ઉધના નવસારી મેઇન રોડ ઉપર 2 ઇસમ કફ સિરપ લઈને નીકળ્યા છે. ઉપરોક્ત બાકીને આધારે ઉધના પીઆઈ દેસાઈ અને તેમની ટીમે વાહન ચેકિંગ દરમિયાન બાતમીને આધારે 2 ઇસમ પાસેથી 240 નંગ કફ સિરપની બોટલ મળી આવી હતી. આ સિરપનો જથ્થો લઈને જતો સચિન ખત્રી અને ઋષિકેશ મુટેકરનું નામ ખુલ્યું છે, જેને આધારે પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે. આ સંદર્ભે આજ બપોરે ઉધના પોલીસ મથકે નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવશે. ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીને ઇન્ફોર્મેશન મળી હતી કે કોઈ વ્યક્તિ સિરપ લઈ અને પસાર થનાર છે અને તે લક્ષ્મીનારાયણ મંદિર છે જે ઉધનામાં BRC પાસે એની સામે જાહેર રોડ પરથી આવનાર છે. આ બાબતે પોલીસે રેડ કરી હતી NDPSના જે કાર્યવાહી છે એ મુજબ, અને એમાં 240 બોટલ કોનેક્સ ટી નામની જે સિરપ આવે છે જે ગેરકાયદેસર રીતના એણે પોતાના પોઝિશનમાં રાખી હતી. એમાં એ લોકોને ધરપકડ કરી છે. આમાં અત્યારે જે પોલીસના હાથમાં આવ્યા છે એ 2 આરોપીઓ છે, જેમાં એકનું નામ સચિન ખત્રી અને એક ઋષિકેશ મુટેકર કરીને છે. હજી એક વ્યક્તિ છે કે જેણે મહારાષ્ટ્ર ધૂળેમાંથી એને અગાઉ આપેલું હતું. એ પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસને છે. અમે કન્ફર્મ કરીએ છીએ કે એ ખરેખર એને માલ ક્યાંથી આ વસ્તુ લઈને આવ્યો હતો, મુદ્દા માલ. આ ઉપરાંત આ જે વ્યક્તિ છે એ અગાઉ પણ આ જે ખત્રી છે
સચિન ખત્રી એ અગાઉ પણ આ પ્રકારના એક ગુનામાં મહારાષ્ટ્રમાં પકડાયેલો હતો. પોલીસે આ તમામ વિગતો કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો નોંધ્યો છે અને હાલની તપાસ ચાલુ છે. તારીખ 1 થી 7 જૂન દરમિયાન વાવાઝોડાની આગાહીને પગલે તારીખ 1 થી 7 જૂન દરમિયાન સુવાલી અને ડુમસ બીચ ઉપર બંધ રહેશે. માછીમારો કે સાગર ખેડૂતોને દરિયા કિનારે તેમજ દરિયો ખેડવા પર પ્રતિબંધ છે. ભારતીય હવામાન ખાતાની આગાહીને આધારે ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી હોય તકેદારીના ભાગરૂપે લોકોની સુરક્ષા અર્થે શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર સુરત શહેર પોલીસ કમિશનરે વિસ્તારમાં સમાવિષ્ટ સુવાલી તથા ડુમ્મસ બીચ વિસ્તારમાં લોકોની અવરજવર તથા માછીમારો કે સાગર ખેડૂઓને દરિયા કિનારે તેમજ દરિયામાં પાણીમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ હુકમ તારીખ 1/6/2024ના રોજ સવારના 6 થી 7/6/2024ના રાત્રિના 12 વાગ્યા સુધી અમલમાં રહેશે. તેનો ભંગ કરનાર સજાને પાત્ર થશે. છેલ્લા 2-3 દિવસથી જે વાવાઝોડાનો આસાર આપણને મળ્યો છે અને હવામાન ખાતા તરફથી જે આગાહી છે કે માછીમારો જે છે દરિયો ખેડવા ના જાય અને આ સિવાય સહેલાણીઓ ડુમસ કે સુવાલી જેવા સુરત સિટીને સંલગ્ન જે દરિયા કિનારા છે કે જેમાં પોતાના આનંદ પ્રમોદ માટે પરિવારજનો સાથે જતા હોય છે તો એ ના જાય એના માટે આપણે પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામું બહાર પાડી અને તારીખ 1 થી 7 સુધીમાં દરિયા કિનારે ના જવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે સુરતમાં દરિયાઈ બીચ બંધ કરાયાની સાથે દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દરિયા કિનારે રહેલી તમામ દુકાનો પોલીસે બંધ કરાવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ હવામાન વિભાગે દરિયા કિનારાના વિસ્તારોમાં 50 કિલોમીટરથી વધુ ઝડપથી પવન ફૂંકાવાની આગાહી પણ કરી છે. ભારે પવનને લીધે દરિયા કિનારે મોજા ઊંચા ઉછળવાની શક્યતા જોવાઈ રહી છે, જેથી તંત્ર દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવા તાકીદ કરાઈ છે. આ સાથે જ સુરતના તંત્ર દ્વારા ડુમ્મસ અને સુવાલીના બીચને સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યાં સુધી બીજો આદેશ નહીં થાય ત્યાં સુધી આ બંને બીચ પર નહીં જવા લોકોને અપીલ કરાઈ છે. સુરતના પોલીસ તંત્ર દ્વારા બંને દરિયા કિનારાને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે અને અનિચ્છનીય ઘટનાઓને ટાળવા માટેનો આ નિર્ણય છે. સુરત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે તકેદારીના ભાગરૂપે બીચ ઉપર રાઉન્ડ ધ ક્લોક લોકલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ સહેલાણીઓ બીચ ઉપર જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય હજીરા સુવાલી બીચના 1 કિલોમીટર દૂરથી જ બેરિકેડ્સ મૂકી દેવામાં આવ્યા છે અને પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે. કોઈ સહેલાણીને ત્યાં જવાની એન્ટ્રી નથી. સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા કલરટેક્સ કંપની તથા અમી ઓર્ગેનિક કંપનીમાં ફાયર મોકડ્રીલ એક્સરસાઇઝ કરવામાં આવ્યું છે. જ્વલનશીલ ગેસની તીવ્રતાને ધ્યાને રાખીને સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા કલરટેક્સ કંપની તથા અમી ઓર્ગેનિક કંપનીમાં ફાયર મોકડ્રીલ એક્સરસાઇઝ કરવામાં આવ્યું છે. જનજાગૃતિના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે ભૂકંપ આવે ત્યારે અને ગેસ ગળતરની ઘટના બને ત્યારે કેમિકલ ફેક્ટરીમાં સર્જાતી ડિઝાસ્ટરની સ્થિતિને કેવી રીતે પહોંચી શકાય તે માટેનું આબેહૂબ મોક ડ્રીલ કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લામાં રાજ્ય લેવલની રસાયણ ઔદ્યોગિક કલરટેક્સ કંપની તથા અમી ઓર્ગેનિક કંપનીમાં એલપીજી ગેસ લીકેજનો સિનારિયો ઊભો કરવામાં આવ્યો. રસાયણ ઔદ્યોગિક મોક એક્સરસાઇઝ થતી લોકોમાં જાગૃતિ આવે, પોતાના તથા જાનમાલ બચાવ કામગીરીમાં શું કરવું શું ન કરવું તે અંગે જાણકારી મળી રહેશે તેમ જણાવ્યું હતું. ઉપરાંત અમલીકરણ અધિકારીઓને સોંપવામેલી ફરજો ચુસ્ત રીતે બજાવે, કોમ્યુનિકેશન ગેપ ન રહે તેની પણ ખાસ કાળજી રાખવા જણાવ્યું હતું.